બનાસકાંઠામાં અત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સામે રોષ જોવા મળી રહ્યો છે। થોડા દિવસ પહેલા જ થરાના ભુવાજીને વિજ્ઞાન જાથા દ્વારા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો, જેથી વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ભુવાજી વાઘજી સુથારને અંધશ્રદ્ધા ફેલાવો છો તેવું કહી પોલીસ મથકે લઈ જતા ભુવાજીના અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી। અત્યારે જયંત પંડ્યા સામે લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। આપને જણાવી દઈએ કે વિજ્ઞાન જાથા એક બિનસરકારી સંસ્થા છે જે અંધશ્રદ્ધા વિરોધી ચળવળ ચલાવે છે। વિજ્ઞાન જાથાના કામો અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરવું, નાગરિકોમાં વૈજ્ઞાનિક અભિગમનો જન્મ આપવો, વિજ્ઞાન આધારિત કાર્યક્રમો યોજવાનો છે। થરાના વહાણવટી સિકોતર માતાના મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા હોવાનું સામે આવ્યું। આ તસવીરો ત્યાંની જ છે। ભક્તોએ હાથમાં સૂત્રોચ્ચાર ધરી પેમ્પલેટ રાખી જયંત પંડ્યાનો વિરોધ કર્યો છે। અને એટલું જ નહીં, જયંત પંડ્યાને 2 દિવસ પહેલા ભુવાજીના સમર્થકોએ થરા આવીને ભુવાજીને ધૂળતા અટકાવવા ચેલેન્જ પણ કરી નાખી। જયંત પંડ્યા ખોટી જગ્યાએ મંડ્યા છે, વિજ્ઞાન જાથા ખોટું, અમારી આસ્થા સાચી સહિતના પેમ્પલેટ થકી ભક્તોએ જયંત પંડ્યા સામે વિરોધ વ્યક્ત કર્યો છે। પહેલાં તો એમ કહીશ કે બધા શ્રદ્ધાળુ છે એટલે બધાને જય માતાજી। અહીંયા કોઈ એવું કાર્ય થતું નથી, ભુવાજી એવું કાર્ય કરતા નથી। ભુવાજી અહીંયા 200-300 ઘરની વચ્ચે રહે છે, લોકો બધા એમને બચપનથી જાણે છે અને એ એમની 20 વર્ષની ઉંમરથી માતાજીના ભુવાજી છે। એ અત્યારે એમને 30-50 વર્ષની એમની ઉંમર થઈ છે। આવી કોઈ ઘટના એવું પૈસા લેતા હોય કે એવું કંઈ છે નહીં। આ મંદિરનો ખર્ચ એ અમારો પરિવાર છે ને, અમે આખો અમારો સુથાર પરિવાર આ મંદિરની પણ દીવા કે જ્યોત કે અમે કોઈનો એમાં પણ પૈસો લેતા નથી। શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે, એમની શ્રદ્ધા છે, તો ભુવાજી જોડે એમનું કદાચ કામ થતું હોય, લોકો આવતા હોય, બરાબર છે, તો એમનું થાય છે કામ અને શ્રદ્ધાથી આવે છે। અહીંયા કોઈ લેવડ દેવડ કે પૈસા લેવા કે એવું કોઈ કામકાજ અહીંયા થતું નથી। અને પૈસા લેતા કદાચ હોત તો ભુવાજી જોડે ગાડી બંગલા ને એવું બધું હોત। અત્યારે ભુવાજી પણ પોતે એમનું ગુજરાન ચલાવે છે। એક આ 2-વ્હીલર 3-વ્હીલર ગાડી છે એમની, પોતે એક તો વિકલાંગ છે અને એ પણ વર્ષોથી એકનું એક સાધન એમની જોડે છે। એવું કોઈ જગ્યાએ તમે આટલા એરિયામાં આજુબાજુ પૂછીને ફરી શકો છો, જેટલા શ્રદ્ધાળુઓ આવે એમને પણ તમે પૂછી શકો છો કે આવી કોઈ ઘટના બની હોય, બરાબર છે। જયંત પંડ્યાએ જે કર્યું, આ તાંત્રિક એવું કરતા હોય, ખોટું હોય તો કાયદા કાનૂનનો આપણે એવો કોઈ વિરોધ કરતા નથી। પોલીસનું કાર્ય કરી શકે છે, એ એમનો સંસ્થા છે તો એ કાર્ય કરી શકે છે, પણ આ ભુવા જેવા તાંત્રિક એવી વિધિઓ કોઈ છે નહીં। એવી અરજીઓ કદાચ કોઈએ એમના વિરોધમાં કે એવી રીતે આપી હોય તો એકાદ અરજીના કારણે આવડું બધું લેવું અને ભુવાજીના એમના ઘરે એમના વાડીમાં જઈ અને એકલા હતા ને એવી રીતે આ બધી ઘટના બની, તે ગભરાણા ને પોલીસને ત્યાં ગયા ને એમણે કીધું કે સહી કરીને મૂકી દઈશું, તો ત્યાં ગયા છે। કોઈ જગ્યાએ એવો પાઠ નહોતો માંડેલો કે એવી રીતે કદાચ લાઈવ પકડ્યા હોય એ વસ્તુ હોય તો બરાબર છે, એમના ઘરે હતા અને આવી રીતે કહી અને લઈ ગયા છે। અને એમણે પણ જે મોકલ્યા હતા ડમી કે એમને માથું દુખે છે તો એમણે દોરો પણ કરી આપ્યો, તો એમણે પૂછ્યું કે શું આપવાનું આનું, તો એમણે કીધું કે તમારે જે ધર્માજો જે થતું હોય ચકલાને ચણ નાખજો, ગાયને રોટલી નાખજો, એવું એમણે કીધું છે કે એમની જોડે કોઈ પૈસા માગ્યા નથી, પૈસા લીધા નથી। જયંત પંડ્યાને શું કહેવા માંગો છો? જયંત પંડ્યાને અમે એવું કહેવા માગીએ છીએ કે તમે કદાચ આ જે કરતા હો ને આવા ખોટા આક્ષેપ ન કરો અને ખોટું થતું હોય ત્યાં પકડો, એ જરૂરી પણ છે, એવું નથી, પણ આવું ધર્મને બધાને આંચ લાગે, બરાબર છે। આ દેવી સંસ્થા ધામ છે તો હજારો માણસો અહીંયા આવે છે। એ હવે આ બધા જે રીતના વિચાર કરે, બરાબર છે, એ રીતના થઈ શકશે। ખરેખર ભુવાજી એક તો અપાહિત છે, વર્ષોથી પોતાને માતા ઉપર શ્રદ્ધા હતી ને માતાજીના આશીર્વાદથી એમના લગ્ન પણ થયા। અને તમે જોતા હશો કે અમે આટલા વર્ષોથી જુઓ છે પણ ભુવાજીની સાદગી છે, મંદિરે પૂજા કરે છે, પોતે આસ્થા રાખે છે, પોતે કોઈના પૈસો લેતા નથી। હું પણ દર વર્ષે 1-2 વખત તો દર્શન કરવા આવું જ છું અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈને હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે, એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારે સારું કરશે ને માતાજીનું સારું કરે તો કૂતરાને રોટલા નોખજો કે આવું કંઈ કહે છે, પણ પૈસાની માગણી કરતાં કોઈ જોડો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી। જે કંઈ જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે, એમણે ખોટું કર્યું છે। આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનો જે કાળવતરું કર્યું છે એ ખોટું છે અને
કદાચ એવું હોય કે છે કે હમણાં ભુવાજીએ કીધું કે 8 તમારા ઉપર અરજીઓ છે, તો 8 અરજીઓ હોય તો અરજીઓની નકલો પણ એમને આપવી જોઈએ અને પોલીસ સ્ટેશને નકલો રજૂ કરવી જોઈએ. પણ જે પણ કાર્યવાહી કરી છે ખોટી છે. તમે જોતા હશો તો મદ્રેસાઓમાં જે પૂજાઓ કરે છે એમને તો સરકાર પગાર આલે છે. અહીંયા અમારા દેવી દેવતાઓની જે પૂજા કરે છે એ કોઈ પગાર લીધા વગર કરતા હોય છે. અમારા હિન્દુ ધર્મની આસ્થા છે, દેવીની આસ્થા છે, એટલે અમે એમને પગે લાગીએ છીએ, એમને પ્રાર્થના કરીએ છીએ કે મારે આ દુઃખ છે, આ દુઃખ મારું મટી જાય. એના માટે માતાજી હું તમારા દર્શન કરવા આવ્યો છું અને દર્શનથી મને લાભ થાય એવી હું વિનંતી કરું છું. 2 રવિવાર કે 3 રવિવાર હું દર્શન કરવા આવીશ, આવું પણ લોકો કહેતા હોય છે. એટલે એ રીતે માતાજીની આસ્થાથી એમના દુઃખો મટતા હોય, એમની શ્રદ્ધાથી એમના કામો થતા હોય છે. તો ભુવાજી કોઈ ખોટું કામ કરતા નથી. ખરેખર આ વિસ્તારની અંદર ભુવાજીની જે છાપ છે, જે સારામાં સારા લોકોને મદદ થાય એવું પોતે કામ કરે છે, લોકોની આસ્થા માતાજીમાં રહે એવું કામ કરે છે. સાહેબ મામલો હાવ ખોટો કર્યો છે એને અમારા માથે. હું તાંત્રિક વિધિ કરતો નથી અને કોઈ દિવસ કરીએ નથી. મને ખબર પડતી નથી તાંત્રિક વિધિ કેને કહેવાય. હું તો એક માતાજીની શ્રદ્ધાથી એના વિશ્વાસથી જે માતાજી આશીષ આલે છે એ લોકોના કામ થાય છે. અને જૈન પંડ્યાએ મને ખોટો વગોયો છે, કરોડોનું એવું બધું કીધું છે ખોટું મને, તો એ મને સાબુત કરી આપે. ઝાપડપરામાંથી, ઝાપડપરાવાળા માણસો મારી હાજરીમાં છે, એ એવું કહેવા માગે છે કે એમને એક ઘર બતાય કને કરીતું હતો. જૈન પંડ્યા આવું ખોટું કરે છે મારા માથે. મેં એમનું શું બગાડ્યું છે એ આવીને મને બનાસકાંઠામાં સાબિત કરી આપે. અત્યારે લોકો એકત્રિત થયા છે, શું કારણ છે? હે, લોકો એકત્રિત થયા છે, આજે ધૂણવાના છો તમે? હા, આજે ધૂણવાનો છું, ધૂણવાનો છું, ધૂણવાનો છું, ધૂણવાનો છું. જયંત પંડ્યા એવું કહ્યું છે કે હું પોલીસને પણ મોકલું છું. શું કહેશો? તો મોકલી દો, પોલીસને મોકલી દો. હું જ્યાં ખોટું કરું છું. મને જે માતાજી આવે છે, જે મને જે સત્યના માર્ગે લઈ જાય છે, સત્યના માર્ગે ચાલું છું અને જે થાય માતાજી કેવરાવે છે એ વસ્તીને કહું છું. ભુવાજીને હાવ ખોટે કર્યું છે, બરાબર છે. ભુવાજી એકદમ શરાબી છે અને ભુવાજી માતાજીના આસ્થાથી બધાને આશીર્વાદ આલે છે અને રૂપિયો લેતા નથી, કોઈને ચિંતરતા નથી. અને ભુવાજી હારે આ ખોટું થયું છે. એટલે હું તો એમ જ કહેવા માગું છું કે ભુવાજીને ન્યાય મળે, બરાબર છે. મારું તો એ જ કહેવું છે. અને માતાજી એને પણ સજા કરે, હું એવું કહેવા માગું છું. ખોટા ધૂણતા નથી તો પણ આવી જાય ને. હમે ખોટા ધૂણતા હોય તો હમે આવી જાય જયંત પંડ્યા. અત્યારે મારે જોવું છે કે જયંત પંડ્યા શું કહેવા માગે છે અને અમારે શું કરવું છે. એને સજા થવી જોવે, બરાબરની. એ અમારું કહેવું છે. એટલે અમારા ભુવાજીને અપંગ હતા, એને જરાય પણ દયા નથી આવી. એટલે અમે તો એવું જ કહેશે કે એને સજા થવી જોઈએ. અને કોણે અરજી આલી છે ને એ અમારે સાબુત કરવું છે. ભેગા હતા, ભુવાજીને હાવ ખોટું કર્યું છે. નિર્દોષી મોણાને હાવ ખોટા ગેલમાં લઈ ગયા છે. એનો કોઈ અન્યાય છે. ભુવાજીને અમને, મારા છોકરાને 32 વર્ષે કોઈ નોકરીનો આધાર નહોતો, માં ભગવતીએ મેળવી છે. અને ભુવાજી રૂપિયો લીધો નથી. શરીફળ ટાળું અમે કોઈ પણ 10 વર્ષથી આવે છે લેતા નહીં. અને ખૂબ માતાની શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી માતા કોમ કરે છે. અને ભુવાજીને સાક્ષાત કોઠે છે. ભુવાજી રહી જમી 77માં વણવટી મોનસ. હવે એ ખોટા ધૂણે તો આવે હોય, બનાસકાંઠામાં આવે ને ભુવા ધૂણે એને હોમે આવે, ભુવા હોમે આવી જાય. હા, હવે પ્રશ્ન એ થયો છે કે શું વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા પાછા બનાસકાંઠા જશે? જે પ્રકારે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે તેનો વિજ્ઞાન જાથા કેવી રીતે અને કેવો જવાબ આપે છે તે જોવાનું રહેશે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે અત્યારે થરામાં વિજ્ઞાન જાથાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. લોકો સૂત્રોચ્ચાર સાથે જયંત પંડ્યાનો વિરોધ કરી રહ્યા છે.